જય માતાજી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિસિસ વી એકતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હજુ સુધી તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ નોટિફિકેશન પર ઓન કરી લો, જેથી હું સ્ટોરી મૂકું તેની જાણ તમને તમારા ફોન પર થશે। ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। પંકજ આજે આંસુ સારતો વરમાળા બનાવી રહ્યો હતો। વરમાળા બનાવતા બનાવતા પ્રાંજલને કહેલા વચનો યાદ કરતો હતો। પંકજ અને પ્રાંજલ એક જ ફળિયામાં સાથે રમીને મોટા થયેલા। પંકજ એક સામાન્ય માળીનો દીકરો હતો અને પ્રાંજલ એક ગર્ભ શ્રીમંત શેઠની દીકરી। પંકજના પિતા વાર તહેવારે આ ગર્ભ શ્રીમંત શેઠના ઘરે ફૂલો સજાવવા જતા। ઘણીવાર પંકજ પણ તેમની સાથે જતો હતો। ત્યાં એની પ્રાંજલ સાથે દોસ્તી થયેલી। શેઠની દીકરીને ફળિયામાં પંકજ સાથે વધારે ફાવતું હતું। પંકજ અને પ્રાંજલ આખો દિવસ શેરી ગજવી મૂકતા। નાના હતા ત્યાં સુધી કોઈને કાંઈ વાંધો નહોતો, પણ સમય જતાં પંકજ અને પ્રાંજલ મોટા થતા ગયા। પ્રાંજલે કિશોર અવસ્થામાં પણ પંકજનો સાથ ના છોડ્યો, પોતાની દોસ્તી અકબંધ રાખી હતી। એક દિવસ પંકજ કેરી પાડવા આંબા પર ચડ્યો હતો। પ્રાંજલે પંકજ પાસે કેરી પાડી તેના હાથે પોતાને ખવડાવવાની જીદ કરી હતી। પંકજ પ્રાંજલ માટે સરસ મજાની કેરી તોડી લાવી પોતાના હાથે ખવડાવવા લાગ્યો। આ સમયે શેઠનો એક નોકર આ જોઈ ગયો। વાત પહોંચી ગઈ શેઠના કાન સુધી। શેઠ ગુસ્સાના આવેગમાં આવી પંકજને એક લપડાક ચોંટાડી દીધી અને તેને પોતાની દીકરીથી દૂર રહેવા જણાવી દીધું। પ્રાંજલનું પણ ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયું। સમય જતાં પ્રાંજલ લગ્નને લાયક થઈ અને લગ્ન નક્કી થયા। ગામમાં ગમે ત્યાં લગ્ન હોય, વરમાળા તો રઘુ માળીના જ હોય। આ વખતે પણ વરમાળાનો ઓર્ડર રઘુને મળ્યો। પંકજે આ વાત જાણી। નાનપણમાં રમતા રમતા તેણે પ્રાંજલને કહેલું, તારા લગ્નની વરમાળા તો હું જ બનાવીશ। આજે દિવસ આવી ગયો હતો। પંકજ પોતાના વચનો યાદ કરતો પોતાના બાળપણની સખી પ્રાંજલ માટે મનના પૂરા ભાવથી વરમાળા બનાવી રહ્યો હતો। પંકજના હાથથી આજે જે વરમાળા બની હતી એ કંઈક જુદી જ હતી। બધા જ લોકો વરમાળાને જોઈ નવાઈ પામી રહ્યા હતા। બધા જ તેના વખાણ કરતા હતા। પંકજ આ સાંભળી મનમાં બોલ્યો, કેમ ન હોય, સવાલ પ્રીતનો છે।